સાંભળીએ। ભાગવતજીમાં અતિ વિસ્તાર નહીં પણ મહાભારતમાં આપણે પરીક્ષિત મહારાજની કથા જન્મ અને કર્મની કથા આવે છે। કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું। કૌરવો પરાજયને પ્રાપ્ત થયા અને પાંડવો વિજયને મળ્યા। પાંડવોનો વિજય થયો। કૌરવ પક્ષમાં ગેડા ગાંઠા થોડાક યોદ્ધાઓ જીવિત રહ્યા, બાકી બધા તો કાળના મોઢામાં ગયા। અશ્વત્થામા અને દુર્યોધન રાત્રિના સમયે બેઠા બેઠા વાતો કરે છે। એમાં અશ્વત્થામાએ પૂછ્યું કે દુર્યોધન, આનંદમાં છો? દુર્યોધને કહ્યું કે હે અશ્વત્થામા, જ્યાં સુધી પાંડવો જીવતા હોય ત્યાં સુધી મને થોડો આનંદ હોય, ત્યાં સુધી મને થોડી શાંતિ હોય। પોતાના સ્વામીને રાજી કરવા અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે જો હું પાંડવોને મારી ન નાખું, નફાંડી પૃથ્વી ન કરું, તો હું દ્રોણનો દીકરો અશ્વત્થામા નહીં। અને એક આવી પ્રતિજ્ઞા દુર્યોધને કહ્યું કે અરે ભાઈ, 18 દિવસના યુદ્ધમાં જેનો વાળ વાંકો ન થયો એને તું આટલી સહેલાઈથી કેમ મારીશ? અશ્વત્થામા કે હું દગો કરીને મારીશ। કારણ અશ્વત્થામાને એના બાપના બદલાનો વેર હતો। ગુરુ દ્રોણ ઉપર પાંડવોએ દગો કર્યો હતો ને, એ દગાનો વેર લેવા અશ્વત્થામા આજે તૈયાર થયો। કુરુક્ષેત્રનો જ્યારે યુદ્ધ ચાલતું હતું અને ગુરુ દ્રોણ એ બાણ છોડે માથામાંથી, અને એક બાણ છૂટે ત્યાં તો મધપુડામાંથી જે માખી ઉડે ને એમ એકના હજારો કરોડો બાણ થઈ જાય અને પાંડવોની સૈન્યનું કચ્ચર ધાણ નીકળી જાય। કોઈ રીતે ગુરુજી મરતા નથી। શિષ્ય ગમે એવો હોય અને ગુરુનો તો શિષ્ય જ કહેવાય ને। ભગવાનના શરણે ગયા પાંડવો પ્રભુ ગુરુ દ્રોણને કેમ મારવા? એવામાં બન્યું એવું કે અશ્વત્થામા નામનો હાથી મરાયો અને ભગવાને યુક્તિ બતાવી કે જાહેર કરો અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો। ભગવાનને ખબર છે કે એકનો એક આ અશ્વત્થામા એનો દીકરો છે અને મરાયો એવા સમાચાર ગુરુ દ્રોણના કાનમાં પડશે એટલે હથિયાર હેઠા છોડી દેશે। પણ ભગવાનને ખબર હતી કે અશ્વત્થામા યુદ્ધમાં ગુરુ દ્રોણ કોઈનું માનશે નહીં। કોને પૂછશે? યુધિષ્ઠિર દાદાને। યુધિષ્ઠિર ધર્મનો અવતાર છે। એટલે ભગવાન યુધિષ્ઠિર દાદા પાસે આવ્યા અને કીધું કે દાદા, અશ્વત્થામા મરાયો એમ જો તમને ગુરુ દ્રોણ પૂછવા આવે ને તો તમે હા પાડજો। અરે યુધિષ્ઠિર દાદા કે ભગવાન, હું ક્યારેય ખોટું બોલ્યો નથી, ને ખોટી રીતે હા પાડો? ભગવાન કે આ યુદ્ધનો માહોલ કહેવાય, આમાં થોડું અસત્ય બોલવું ને એ ખોટું ન કહેવાય, એને રાજનીતિ કહેવાય। ભગવાને સમજાવ્યા। ના બાજુ યુદ્ધમાં જાહેર થયું ભાઈ અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અને શબ્દો ગુરુ દ્રોણના કાનમાં પડ્યા, હાથમાંથી હથિયાર હેઠા પડી ગયા। અરે મારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો। પણ ગુરુ દ્રોણ કે આ તો યુદ્ધમાં ખોટી વાત પણ ફેલાણી હોય। આવ્યા ધર્મરાજા પાસે, પૂછ્યું કે અશ્વત્થામા મરાયો એ વાત સાચી? ધર્મરાજા મૂંઝાણો કે શું કહ્યું? હા તો પાડી, બોલે હા, પણ હળવેથી બોલ્યા નરો વા કુંજર। નર કહેતા માણસ અને કુંજર કહેતા હાથી। બોલે અશ્વત્થામા મરાયો, પણ હાથી મરાયો કે માણસ મરાયો એનો મને ખ્યાલ નથી। ખોટું બોલ્યા, અડધું ખોટું અને અડધું સાચું। સત્ય છે ને 100% છે, એમાં થોડી બાંધછોડ ન આવે। સત્યમાં આપણે થોડી ભેળસેળ કરીએ તો હાલે। સત્ય એ સત્ય અને અસત્ય એ અસત્ય। યુધિષ્ઠિર દાદાનો રથ પૃથ્વીથી 1.25 ગજ ઊંચો હાલતો, પણ એ થોડું ખોટું બોલ્યા ને એટલે રથ ધરતીમાં આવી ગયો। વિચાર કરો, એકવાર ખોટું બોલ્યા અને એનો રથ ધરતીમાં આવી ગયો તો આપણો બધાનો રથ ક્યાં જાય? હાથમાં પાતાળે નહીં રોકાયો આપણો રથ।
વાતની વાતમાં આપણે ખોટું કરવું હે? સત્ય જેવો બીજો કોઈ ધર્મ નહીં અને અસત્ય જેવો બીજો કોઈ અધર્મ નહીં. આપણે ગમે એટલું વ્રત જપ તપ કરીએ પણ જીવનમાં જો સત્યનું આચરણ ન કરીએ તો બધું નકામું છે. અને જેણે જેણે સત્યનું પાલન કર્યું હે એ સંતોને વિચાર તો કરો. આ સત્યનો માર્ગ બહુ કઠિન છે. ભરી બજારે કોઈ વેચાણા કેલકણામાં ધરતા. જો આ સત્યનો માર્ગ સત્યને ખાતર એને કાશીની બજારમાં વેચાવું પડ્યું. જલારામ બાપા આજે એની જયંતિ હે. જલારામ બાપા બોલીએ જલારામ બાપાની ગાગર જેવડું વીરપુર ગામ જેમાં મેઘના જલારામ હે જલા જલા તું અલા કેવાણો મુસ્લિમ સંતો પણ જલારામ બાપાને માને છે. એની કઈ કસોટી ઓછી નથી થયો. સ્વયં ભગવાન આવ્યા અને કીધું તારી પત્ની મને સેવામાં આય અને ધન્ય છે જલારામ બાપાને સંપત્તિ તો બધા આપે પણ એને કીધું જાવ હે વીરબાઈ માને કીધું જાવ આ સંતની સેવામાં. સંત થોડા હતા, એ તો ભગવાન હતા. થોડે દૂર જઈને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. વીરબાઈ માં જોડી દંડો લઈને પાછા આવ્યા. આજે આપણે વીરપુરમાં એ ત્યાં છે, આપણે એના દર્શન કરીએ. કહેવાનો મતલબ કે આવી કસોટી ભગવાને કરી ત્યારે આપણે સંતોને આજે યાદ કરીએ છીએ. સત્ય સ્વરૂપ જલારામ બાપા વીરપુર. વીરપુર કોનું તો કે જલારામ બાપા. ફરી બજારમાં વેચાણા. તો જેણે જેણે સત્યનું પાલન કર્યું તેની કથા આપણે સાંભળીએ છીએ. રઘુકુળ રીતિ સદા ચલી સત્યનું જેણે પાલન કર્યું છે. આ માર્ગ છે બહુ કઠિન, પણ આ માર્ગે જે હાલે ને એને આમાં ભગવાન આવ્યો. એક રાજા ને રઘુવંશના તો કેટલાય રાજાઓ થઈ ગયા. શિબી રાજા એ જ મહાસતવાદી રહેતા અયોધ્યાની માન. દેવ સભામાં એની વાતો ચાલે. ભગવાનના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને લોહી
હવે કોઈ પાટો બાંધે તો આ લોહી બંધ થાય. ભગવાન વાડીએથી ગામમાં આવ્યા, ઘરે આવ્યા. રાણીઓને ખબર પડી કે અમારા પ્રભુને હાથમાં વાગ્યું છે, લોહી નીકળે. રાણીઓ બધી પાટા ગોતવા લાગી. પાટાની કઈ વ્યવસ્થા તો હોય નહીં, પણ દ્રૌપદીજી ઘરની આંગણે બાજુમાં ઊભા હતા અને ભાઈના હાથમાં લોહી જોયું. અને દ્રૌપદીજી પાટું ગોતવાનો ગયો. 5000 રૂપિયાની હાડી પહેરી હતી ને, આમ જીવી નહીં. દ્રૌપદીએ પાટા અધિકાર છે, બાકી ફળ આપવું એ તો મારું કામ છે. અને ભગવાન જે પાટામાં તાતણા હતા ને એ ગોરા ભગવાન કરે છે. કેટલા તાતણા થયા? મારે ભગવાને એક એક સાડી આપી. અરે સ્વયં કૃષ્ણ ભગવાન સાડી ભરીને આવ્યા. આ કન્યાની બલિહારી છે. આજે પ્રસંગે ભગવાન કહે છે ધન્ય છે બે કૃષ્ણ એનું નામ આપ્યું. પછી તો ભગવાન થોડા દિવસ ત્યાં રહ્યા અને હવે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થાય છે. ભગવાને રથ તૈયાર કર્યો અને જ્યાં રથમાં બેસવા માટે પ્રભુ જાય એ સમયે આ બાજુ અશ્વત્થામાને સભામાંથી અપમાન કરીને બહાર કાઢ્યા. અશ્વત્થામાના મનમાં વેરની ભાવના જાગી. 5 પાંડવોને મારવા માટે એને 5 બાણ છોડ્યા અને એક માં ઉત્તરાના પેટમાં એક બાળક હતું. એ બાળકને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન રથમાં બેસવા જાય ત્યાં ભગવાને જોયું કે 5 બાણ અશ્વત્થામાના આવતા હતા. સુદર્શન ચક્રથી 5 બાણને ભગવાને કાપી નાખ્યા. જે પેલી સ્ત્રી ઉત્તરા માં એના પેટમાં જે બાળક હતું એને બ્રહ્માસ્ત્રનું તેજ લાગવા લાગ્યું. માં ઉત્તરા બળવા લાગ્યા. દોડતા દોડતા માં ઉત્તરા ભગવાનના શરણે બીજું કોઈ નહીં એ પરીક્ષિત રાજા પોતે હતા. અને આ ઉત્તરા વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા પત્ની ભગવાનના શરણે આવે છે.
જો બાજુમાં સમર્થ સસરા અર્જુનજી ઊભા છે, પણ માં ઉત્તરા એના શરણે ન ગયા. શું કામ? એના સાસુએ કુંતાજીએ સલાહ આપી હતી બેટા, દ્રૌપદીજીએ સલાહ આપી હતી બેટા. કુંતાજી તો વૃદ્ધ સાસુ થયો, સાસુ તો દ્રૌપદીજી. અને કહ્યું કે હે ઉત્તરા, જીવનમાં જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે કોઈ દિવસ કોઈ સંસારીનો ભરોસો નહીં કરવાનો. ભરોસો કરવો હોય તો દ્વારકાધીશનો કરવો. અન્ય આશ્રય ક્યારે નહીં કરવો, ભગવદ આશ્રય કરવો, પ્રભુનો આશ્રય કરવો, એ શ્રેષ્ઠ ભક્તિ છે. દ્રૌપદીજીને ખબર છે કે ભરી સભામાં એ દુશાસન મારી લાજ લૂંટતો હતો. એ બેટા, ત્યારે મને એમ હતો કે શું 5 પાંડવોની હાજરી અને કે મારી આ લાજ લૂંટશે, પણ ત્યારે પાંચેયમાંથી કોઈ બેઠો નથી હો. અરે મેં આગળ વિચાર્યું, જે સભામાં દાદા ભીષ્મની હાજરી હોય અને શું મારી આબરૂ જાય? પણ ત્યારે ભીષ્મ નીચે જોઈ બેસી ગયા. અને છેલ્લે બેટા, મેં જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કર્યા ત્યારે ભગવાન સાળી બનીને આવ્યા અને મારી રક્ષા કરી, મારી લાજ રાખી. તો એ બેટા, જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે ભગવાનના શરણે જવું. અન્ય અને આ સંસારીનો ભરોસો ઘણા એનો કે તું તારે ચિંતા કરીમાં અમે બેઠા છીએ, પણ એ કષ્ટ પડે એટલે કે ઊભા ન થયો, બેઠા જ રહીએ. બધા સુખના સગા હોય, દુઃખ આવે ને એટલે બધા વયા છે, પછી ભગવાન સિવાય કોઈ આપણું હોય નહીં. તો આજે માં ઉત્તરા ભગવાનના શરણે આવ્યા. પછી તો ઉત્તરાના પેટમાં જે બાળક છે એનું રક્ષણ કરવા માટે ભગવાને અંગૂઠા જેવડું રૂપ લીધું, હાથમાં ગદા લઈ અને માં ઉત્તરાના ઉદરમાં ભગવાન પ્રવેશ કરે છે. અને જે બાળક છે એની આજુબાજુ ભગવાન ફરે છે અને એ બાળકની રક્ષા કરે છે. હવે ભગવાન દ્વારકા જવાની તૈયારી કરતા હતા. માં કુંતાજી ભગવાનના શરણે આવ્યા, બે હાથ જોડી કુંતાજીએ પ્રાર્થના કરી. હવે ખરેખર નિયમ એવો છે કે ભત્રીજો હોય ને, ભત્રીજો ભાઈબાને પગે લાગે, ત્યાં એવું સાંભળ્યું કે ભાઈબા ભત્રીજાને પગે લાગે. કૃષ્ણ ભગવાનના ભાઈબા થાય કુંતાજી. પણ આજે તો ભાઈબા ભગવાનને પ્રણામ કરે છે. નમસ્તે પુરુષમ વાદ્ય ઈશ્વરમ પ્રભુદેવ અલક્ષ્યમ સાક્ષાત પરમાત્મા છો. આપ કોઈ સામાન્ય જીવ નથી. બ્રહ્માદી દેવતાઓની સ્તુતિ સાંભળી અને આપ ગોકુળમાં પધાર્યા છો અને આ બધી માનવની દિવ્ય લીલા કરો છો. બાકી હે પ્રભુ, તમે કોઈ સામાન્ય માણસ નથી. આપ તો પ્રાણી માત્રમાં રહેલા પરમાત્મા છો. હું કોઈ મારા ભત્રીજાને પગે નથી લાગતી. હું તો આદિ નારાયણ કૃષ્ણ પરમાત્માને પ્રણામ કરું છું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપાય ગોવિંદાય નમો. હે ગોવિંદ, હું તને પ્રણામ કરું છું. ગોવિંદ કોને કહેવાય? કે જે ગાયો ચરાવે અને ગાયોનું ધ્યાન રાખે એને ગોવિંદ કહેવાય. સાચો ગોવાળિયો કોને કહેવાય? કે ગમે એવી ગાય વૃદ્ધ થઈ જાય ને તો એને ક્યારેય છોડે નહીં, એ ગોવાળિયું સાચું. આપણે તો જ્યાં સુધી ગાયો દૂધ આપે ત્યાં સુધી રાખીએ અને પછી ગાળિયા કાઢી નાખીએ, એ સાચું ગોવાળ નહીં. આજ માં કુંતાજીની આંખમાં અશ્રુ છે. મા કુંતાજી પ્રાર્થના કરે કે હે ભગવાન, હવે આ વૃદ્ધ ગાય જેવી મારી દશા હે, વૃદ્ધાવસ્થા આવી ભગવાન, તમે છોડી દો તો હવે અમે ક્યાં જઈએ? હે પ્રભુ, આપના આશ્રય છીએ.
પ્રભુ, માં દેવકી કરતા હું વધુ ભાગ્યશાળી છું, કારણ એ દેવકીની તમે રક્ષા કરી, એના દીકરાઓની રક્ષા ન કરીએ, આ તે દીકરાઓને કંસે મારી નાખ્યા. જ્યારે હે પ્રભુ, તમે મારી રક્ષા કરી અને મારા પાંચે દીકરાઓની પણ
સૌને જય શ્રી કૃષ્ણ. આવો યમુનાજીનું પાન કરી અને વહેતી ભાગીરથી ગંગાજીમાં આ કથા ગંગામાં આપણે બધા સ્નાન કરીએ અને આપણા સૌના હૃદયને શુદ્ધ કરીએ. જ્યારે મનની શુદ્ધિ થશે ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થશે. ભાગવત કથા જેવું મનની શુદ્ધિ માટે અન્ય કોઈ સાધન નથી. એવું સાધન આપણે બધાને સુલભ થયું. નિતાન સ્વર્ગના દેવતાઓ તલસતા હશે કે અરે અમે જો ભારતમાં જન્મા હોત અને મથુરામાં હોત તો અમને પણ આજે આ સુઅવસર પ્રાપ્ત થયો હોત. સ્વામી રામતીર્થ એ પુસ્તક ન વાંચતા પણ એ સમાજને વાંચે. અમેરિકામાં એક બંગલામાં આગ લાગી. આજુબાજુના બધા માણસો બહુ સારા હતા એટલે દોડી બધા આવ્યા. હવે આગ તો ઓલવાય એમ હતી નહીં એટલે પછી ઘરમાં જે કંઈ સામાન હતો એ ઘર વખરી બધા બહાર કાઢવા લાગ્યા. ઘરનો સામાન બધો જ બહાર કાઢી લીધો. શેઠ અને શેઠાણી પણ બહાર ગયા. શેઠજી બહુ ધાર્મિક હતા. અચાનક શેઠજી રડવા લાગ્યા. બધા લોકોએ કહ્યું, શેઠજી હવે શા માટે રડો છો? બંગલો સળગી ગયો. ભગવાનની દયાથી આપણે બંગલો બીજો બનાવી લેશું. પણ બહેનો એવું કે બીજો સામાન લેવામાં શેઠજીનો એકનો એક દીકરો નાનો ઘોડિયામાં સૂતો હતો અને ઘોડિયું એક બાજુ રહી ગયું. એને લેવાનું ભૂલાઈ ગયું. શેઠજી કે આ બધી વસ્તુ પડી ગઈ હોત તો મને મંજૂર હતું, પણ હવે મારો દીકરો ક્યાંથી આવે? સ્વામી રામતીર્થ ત્યાંથી પસાર થયા. એને ડાયરીમાં નોટ કર્યું કે આ સમાજના લોકો બીજી વસ્તુ ભેરી કરવામાં આત્મારૂપી દીકરાને ભૂલી જાય છે, ભગવાનનું ભજન નથી કરી શકતા. છેલ્લે પસ્તાવો થાય કે તો બંગલામાં આગ લાગી ગઈ હોય, પછી આગ ઓલવાય નહીં. તો અત્યારે આ સારો અવસર મળ્યો છે ભગવાનનું નામ લેવાનો. શુભ કાર્ય કરવું હોય તો આજે જ, ભગવાનનું નામ લેવું હોય તો આજે જ. આવતીકાલે આપણું શું થશે એનો કોઈ ખ્યાલ નથી. સવારે આપણે ભગવાનની કથામાં જોયું કે માં કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. હું મારા ભત્રીજાને પગે નથી લાગતી, પણ હું આદિ નારાયણ પરમાત્મા જે પ્રાણી માત્રના હૃદયમાં ભગવાનનો વાસ છે એવા પરમાત્માને હું પ્રણામ કરું છું. છેલ્લે હાથ જોડી અને માં કુંતાજીએ પ્રાર્થના કરી કે ભગવાન મારી એક ઈચ્છા છે. દ્વારકાધીશ પ્રભુએ કહ્યું, કહો ને ફૈબા શું? તો કે વચન માંગુ તમે આપશો? તો ભગવાન કે ફૈબા એક નહીં 5 માંગી લ્યો. તો કે નહીં, મારે તો માત્ર એક જ વરદાન જોઈએ. માં કુંતાજીએ એ વરદાન માંગ્યું. પહેલાય કોઈ માંગ્યું નહોતું, હજી ભવિષ્યમાં આવું કોઈ માંગશે નહીં. શું માંગ્યું માં કુંતાજીએ? વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, મારા જીવનમાં તમે વિપત્તિ આપો, તમે દુઃખ આપો. અરે ભગવાન કે હદ થઈ માં, આટલા વર્ષો તમે દુઃખમાં વિતાવ્યા અને માંડ સુખનો સૂર્ય ઉગ્યો અને પાછું દુઃખ માંગો છો. કુંતાજીની આંખમાં અશ્રુ આવ્યા કે હે પ્રભુ, અત્યાર સુધી અમારા જીવનમાં દુઃખ હતું પણ તમે તો સાથે હતા ને. અરે ભગવાન, એવા સુખને અમારે શું કરવું કે શ્રી કૃષ્ણ અમારાથી દૂર થાય? ઓ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય. ઓ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય. બલિહારી વાત દુઃખ કી હર પલ હરી ભજા. અરે એ દુઃખ સારું અમારા માટે કે જેમાં ભગવાનનું સ્મરણ થાય. સુખ એ સુખ નથી અને દુઃખ એ દુઃખ નથી. બધું મનના કારણ
છે. વિપદો નૈવ વિપદ, સંપદો નૈવ સંપદ. ભગવાનને ભૂલી જવા એ જ મોટામાં મોટી વિપત્તિ, અને પ્રભુનું સ્મરણ કરવું એ જ મોટામાં મોટી સંપત્તિ. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાઓ તો બહુ અભિમાની, બની જાઓ તો બહુ અભિમાની. એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. માણસ પૈસામાં કેટલો પાગલ થઈ જાય, માત્ર થોડા પૈસા થાય ત્યાં તો ભગવાનને ભૂલી જાય, અને એવો અહંકારમાં ફરતો હોય. પણ જ્યારે અંતિમ સમય આવે ત્યારે આ બધું યાદ આવે. સાથે હોય ત્યારે બે સંગાતી, સાથે હોય ત્યારે બે સંગાતી, ગજ ગજ ફૂલતી એની છાતી, ગજ ગજ ફૂલે મારી છાતી. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કહેવાનો મતલબ કે સુખમાં માણસ ભગવાનને ભૂલી જાય. જો ને આપણે ક્યારેક ભાઈના પેટના લગ્ન હોય તો આપણે ભગવાનને યાદ ન કરીએ, અને દુઃખ આવે તો કેવા ભગવાનને યાદ કરીએ. ચોમાસાનો સમય હોય અને મેઘડી મરી ગઈ હોય, રાત્રિ હોય અને સાસણગીરમાં ફૂલા પડ્યા હોય અને સિંહ ડણક કરે, અને પછી જે હનુમાન ચાલીસા ઉભે એ બહુ સાંભળવા જેવા હોય. યાદ ના થાય, હે હનુમાન દાદા એકવાર આમાંથી ઉગારી લે, ક્યારેય તને હું ભૂલીશ નહીં. તો દુઃખ એટલે અને સુખ છે ને એ હકીકતમાં બધા રમકડા છે. નાનો બાળક હોય ઘરમાં રડતો હોય, પછી બપોરનો સમય થાય, બધા સર્વિસ કરીને ઘરે જમવા આવે, એટલે પછી માને રસોઈ તો બનાવવાની હોય ને, એટલે માં શું કરે, બાળક રડતો હોય શા માટે, માનું દૂધ પીવું હોય. પછી માં એને બાટલીનું દૂધ આપી દે, છતાંય બાળક રડે એટલે માં એને બે ત્રણ રમકડા આપી દે, અને બાળક રમકડાની સાથે રમ્યા રાખે ત્યાં માં બધું ઘરનું કામ પૂરું કરી દે. એવી જ રીતે ભક્ત જ્યારે ભગવાનના વિરહમાં રડતો હોય, ભગવાનને વૈકુંઠ છોડી અને ભક્તને ખોળામાં લેવો પડે, પછી ભગવાન શું કરે, ભગવાનને તો આખી દુનિયા અલગ હોય ને, એટલે સારી ભગવાન એને ગાડી આપી દે, સારી લાડી આપી દે, સારી વાડી આપી દે, બંગલા બધું આપી દે. ભગવાનના માટે જે રડતો હોય એ બંધ થાય અને આ બધાની સાથે રમવા લાગે. ભગવાન કે હવે તું તારું કામ કર અને હું મારું કામ કરું. સુખમાં આપણે બધા ભગવાનને ભૂલી જઈએ છીએ. તો માં કુંતરાજીએ કુતરાને પણ આ સલાહ આપી હતી કે હે બેટા, આપણે પણ જીવનમાં આ સૂત્ર રાખવાનું કે સુખમાં અને દુઃખમાં ક્યારેય ભગવાનને ભૂલવા નહીં. આ માં કુંતરાજીની કથાનો આ સાર છે. આપણે નહીં, ભગવાનને દુઃખ પડ્યા દુનિયામાં આવ્યા ને. દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે.
મોટા મોટા અસુરોની સાથે એને લડવું પડ્યું. છઠ્ઠીનો દિવસ અને માસી પૂતના ઝેર પીવડાવવા આવે આ કે ઓછું દુઃખ કહેવાય. સ્વયં ભગવાન જ્યારે માનવ લીલા કરે એને જો આટલું દુઃખ પડતું હોય તો પછી આપણે કઈ વાડીના મૂળા કે આપણા જીવનમાં દુઃખ ના આવે. સુખમાં અને દુઃખમાં ડરવું નહીં પણ હંમેશા ભગવાનનું સ્મરણ કરવું. એ જન્મ જેલમાં થયો જતા કિલતો રહ્યો. જન્મ જેલમાં થયો જતા કિલતો રહ્યો. નથી કીધા કદી નિરાશના કામો. મરવા ધવ મતવાલો મતવાલો માધવ મતવાલો મારા તમારા બધા દિવસો સરખા નથી હોતા. એક સમય એવો હોય વૃક્ષોમાં કેટલા પાંદડા હોય અને એક સમય એવો હોય એક પણ પાન ન હોય, પાનખર ઋતુ આવે. કોઈ દિન મિષ્ટાન મળે ભોજન મન ભાવતા. કોઈ દિન નિષ્ઠાન મળે ભોજન મન ભાવતા. ત્યારે આપણા કાકાના દીકરાના લગ્ન હે ભાઈના લગ્ન મામાના દીકરાના લગ્નમાં ગયા હોય અને કેવું સુંદર મજાનું ભોજન મળે આપણે કેવા આનંદમાં હોઈએ. કોઈ દિન સ્નેહીજનોના આમંત્રણ આવતા. સ્નેહીજનોના આમંત્રણ આવતા. ત્યારે કેવો સમય આવે કે આખો દિવસ કંઈ ખાવાનું ન મળે. ત્યારે ભગવાન એકદમ હે ભગવાન આજે મારો સોમવાર, આજે મારો મંગળવાર, જે વાર હોય એ વાર લઈ લેવાનો. કોઈ દિન ખાયે ઉપવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં. દિન ખાયે ઉપવાસ. સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કે રીવધાય. કોઈ દિન ફૂલહાર મળે વિવાહ કે જીવતાય. કોઈ દિન ઘર આંગણે મંગળ ગીતો ગવાય છે. કોઈ દિન ઘર આંગણે ગીતો ગવાય છે. એ જ આપણું ઘર છે. ભાઈના લગ્ન હોય તો આપણે મંગળ ગીતો ગાતા હોય, સુંદર મજાના તોરણ બાંધ્યા હોય, અને એ બધા આપણા સગાવાલા કેવા આનંદ કરતા હોય. એ બધા સગાવાલા એમાં કોઈ ફેર નથી પણ ભગવાને થોડો સમયમાં ફેર કર્યો, સમય પરિવર્તન થયું. કોઈ દિન રુદનના સુખ તો આવે સંસારમાં. દિન રુદનના સુખ તો આવે સંસારમાં. જે ઘરમાં આપણે મંગળ ગીતો ગાયા ત્યાં જ આપણે મરસિયા ગાવા. આપણે બધા રડતા હોય, માજી હોઈ ગયા હોય તો બાપા ગયા હોય. આપણે તો એ જ છીએ પણ સમયમાં થોડો પરિવર્તન આવ્યો. કોઈ ફૂલનો હાર પહેરાવે એમાંય આપણે આનંદ થવો જોઈએ, અને કોઈ જોડાનો હાર પહેરાવે એમાંય આનંદ થવો જોઈએ. મતલબ સુખ અને દુઃખમાં ક્યારે સુખમાં છલવું નહીં અને દુઃખમાં ડરવું નહીં. હંમેશા ભગવાનનું સ્મરણ કરવું. માં કુંતાજીએ પ્રભુ પાસે આ પ્રાર્થના કરી. પછી તો ફૈવાને પણ ભગવાન પગે લાગ્યા અને હવે ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થયા. ઘણો સમય ભગવાન પાંડવોની સાથે રહ્યા. ભગવાન કઈ સંન્યાસી થોડા છે ને, એને એવા સંતાનો બધા ઘરવાળા દીકરાઓ બધા રાહ જોતા હોય ને. એટલે ભગવાનનો એક પગ તો આમ તો રથમાં ભગવાને રાખી દીધો હતો, દ્વારકા જવાની તૈયારી કરતા હતા. પણ પછી શું થયું, ભગવાન રોકાઈ ગયા કે હવે આજે મારે દ્વારકા જવું નથી. શા માટે રોકાયા ભગવાન? કુંતાજીને એમ થયું કે મેં પ્રભુની સ્તુતિ કરી ને એટલે મારા માટે રોકાયા. દ્રૌપદીજીને થયું કે મારા માટે પ્રભુ રોકાયા. યુધિષ્ઠિર દાદાને થયું હું નવો રાજા થયો ને એટલે મારા માટે પ્રભુ રોકાયા. અર્જુનને થયું કે મારા અંગત સખા મારા માટે રોકાયા. સૌને જુદો જુદો ભાવ પણ ભગવાન નથી રોકાયા કુંતાજી માટે, નહીં યુધિષ્ઠિર માટે કે નહીં દ્રૌપદીજી માટે. ભગવાન રોકાયા છે ભીષ્મ દાદા માટે. મહાભારતનું મહાન પાત્ર ભીષ્મ દાદા. ભગવાને એને વચન આપ્યું હતું કે દાદા છેલ્લે હું તમને દર્શન આપીશ. એ વચન સાર્થક કરવા માટે
આજે ભગવાન રોકાયા. ભીષ્મ દાદા ઈચ્છાવર્તી મૃત્યુના માલિક હતા. મોતની પણ તાકાત નહીં કે એની રજા લીધા વગર આવે. એક રામાયણના કાલભૂષણજી અને આ ભીષ્મ દાદા મૃત્યુ પણ આવી ન શકે. આવું મહાન પાત્ર પૃથ્વી જળ તેજ વાયુએ જેના શુક્રનો સ્પર્શ નથી કર્યો એવા ઉદ્ધર હતા બ્રહ્મચારી ભીષ્મ દાદા બાણની પથારીમાં સુતા છે. રૂવે રૂવે રુધિર વહી રહ્યું છે. આ બાજુ ભગવાન પાંડવોના સારથી બન્યા. પાંચેય પાંડવોને રથમાં બેસાડ્યા અને સાથે દ્રૌપદીજી. જો પાંડવોના સારથી બનવું હોય તો ભગવાનનું બહાનું હતું. વાસ્તવમાં તો ભીષ્મ દાદાને દર્શન દેવા માટે જ ભગવાન આવે છે. અને બીજું એક કારણ એવું પણ હતું કે યુધિષ્ઠિર નવા રાજા થયા પણ અનેક બહેનો વિધવા થઈ, અનેક બહેનો ભાઈ વિહોણી થઈ અને લોહીની નદીઓ જોઈ અને દાદાનું હૃદય દ્રવી ગયું. યુધિષ્ઠિરને રાજગાદીમાં સુખ નથી. કોઈનું આપણે છૂટી લઈ લઈએ ને એમાં આનંદ ન આવે. પ્રેમથી જે મળે એ બરોબર છે. કહત કબીરાઓ રક્ત સમ જામે ઈચ્છા તાની. કોઈ છૂટી લઈ લે સો દૂધ સમ માંગ લિયા સો પાની. કહત કબીરાઓ રક્ત સમ જામે ઈચ્છા તાની. કોઈનું લઈ લેવામાં આવે. યુધિષ્ઠિરે આવું તો નહોતું કર્યું પાંડવોએ, પણ હજારોને માર્યા, લોહીની નદી વહી, પછી રાજગાદી મેળી તો એમાં શાંતિ નહોતી. ભગવાન કે જો હું આને ઉપદેશ આપીશ ને તો એ ઉપદેશ નહીં લાગે, કારણ કે આ તો મને મામાનો દીકરો માને છે. યુધિષ્ઠિર દાદાને કોના ઉપર ભરોસો છે? તો કે ભીષ્મ દાદા ઉપર. ચાલ હું એને ક્યાં લઈ જાઉં. એટલે ભગવાન પાંડવોને લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. દાદાનું માથું લટકાયેલું છે અને દાદા સુતા છે. આંખમાંથી દળદળ આંગળા પડતા જાય અને આમ જ્યાં નજર ત્રાણી જોઈને ત્યાં તો પીતાંબરધારી ભગવાન સારથી અને પાંડવો રથમાં બેઠા. દાદાના રૂવાડા ઊભા થઈ ગયા. વાહ દ્વારકાધીશ, પાંડવોના સારથી બનીને આવવું એ તો તમારું બહાનું છે, બાકી વાસ્તવમાં તો તમે મને છેલ્લું વચન નિભાવવા આવ્યા છો. આંગળાનું દાદાનું ભગવાનનું સ્વાગત કરતા હોય, દળ દળ આંગળા પીડા. ભગવાનનો રથ નજીક આવ્યો, પાંડવો નીચે ઉતરા, દાદાને પ્રણામ કર્યા. ભગવાન પણ પ્રણામ કરે છે. ધન્ય છે આ મહાભારતનું મહાન પાત્ર. કે છેલ્લે આપણે બહુ પૈસાવાળા હોય તો ડોક્ટર આવે, મોટા મોટા સંતો આવે, પણ વિચાર તો કરો આજે સ્વયં દ્વારકાધીશ જેના મૃત્યુ સમયે આવ્યા, આનાથી મોટું ભાગ્ય હોય કોઈ? ભગવાન નીચે ઉતરા, દાદાએ પ્રણામ કર્યા, પણ દાદાથી રહેવાયું નહીં ને. એટલે પૂછ્યું, પ્રભુ આટલું બધું મને કષ્ટ કેમ? મેં એવા શું પાપ કર્યા કે આ રૂએ રૂએ મને બાણ વાગ્યા? ભગવાને કીધું તમે અન્યાયનો પક્ષ લીધો ને એટલે. જો આપણે અન્યાયનો પક્ષ લઈએ તો આટલું દુઃખ પડે, તો આપણે અન્યાય કરીએ તો કેટલું કષ્ટ પડે. અને બીજું ભગવાન કે દાદા જો તમે અમારા પક્ષમાં રહ્યા હો તો તમને આટલું કષ્ટ ન પડે. તમે અમારા પક્ષમાં શું કામ ન રહ્યા? એટલે દાદાએ જવાબ આપ્યો, ભગવાન પાંડવ પક્ષમાં તમે હતા ને એટલે હું એમાં ન રહ્યો. કેમ ભગવાન કે મારે તમારે વેર છે? તો કે વેર નહીં ભગવાન, પણ હું સામા પક્ષમાં હોઉં ને તો યુદ્ધ કરતા કરતા મને તમારા મુખારવિંદના દર્શન થાય એટલે હું સામા પક્ષમાં રહ્યો. શું દાદાનો સુંદર ભાવ. થોડી વાર થઈ, દાદાનું માથું આમ લટકાયેલું હતું ને એટલે સરખી રીતે આમ વાત કરવાનો આનંદ નહોતો આવતો. દાદાને પણ એમ ઈચ્છા થઈ કે મને કોશિકું મળી જાય તો હું જરા ઊંચો થાવ અને ભગવાનની સાથે વાત કરી શકું. દુર્યોધનને કીધું, બેટા મારા માટે ઓશિકું લઈ આવો. દુર્યોધને સેવકને કીધું, જાઓ દાદા માટે મોટો ટકીઓ લઈ આવો. દુર્યોધન આવ્યો, દાદાને ઓશિકું આપ્યું. દાદાએ કીધું, પ્રભુ આટલું બધું મને કષ્ટ કેમ? મેં એવા શું પાપ કર્યા કે આ રૂએ રૂએ મને બાણ વાગ્યા? ભગવાને કીધું તમે અન્યાયનો પક્ષ લીધો ને એટલે. જો આપણે અન્યાયનો પક્ષ લઈએ તો આટલું દુઃખ પડે, તો આપણે અન્યાય કરીએ તો કેટલું કષ્ટ પડે.
દાદાએ કહ્યું દુર્યોધન સમરાંગણમાં કોઈ યોદ્ધો ઓશીકું માગે તો એને તકિયાનો ઓશીકું ન હોય. અર્જુનની સામે જોઈ કહ્યું બેટા મને ઓશીકું જોઈએ. અને અર્જુનજી સમજી ગયા. ગાંડીવ સરસંધાન કર્યું, એક બાણ માર્યું ત્યાં તો દાદાનું માથું વીંધી નાખ્યું. બાણનું ઓશીકું આવ્યું. માથામાંથી લોહી નીકળવા લાગ્યું. દાદાને તરસ લાગી, પાણી પીવું હતું. દુર્યોધને કહ્યું બેટા મને પાણી પીવું છે. દુર્યોધને કહ્યું સેવકોને જાઓ સોનાના કળશમાં દાદા માટે જલ લઈ આવો. પણ દાદા કે નહીં દુર્યોધન એ જલ હવે મારે નથી પીવું. અર્જુનની સામે જોયું. અર્જુનની આંખમાં આંખોડા આવી ગયો કે આ મહાપુરુષ કોના હાથનું પાણી માંગતો હશે. છેલ્લે ક્યાં એની વાસના હશે. ભાઈ હોય તો ભાઈ પાણી પીવડાવવા આવે, બેન હોય તો બેન આવે, મા બાપ હોય તો છેલ્લે મા બાપ પાણી પીવડાવે, દીકરાઓ પાણી પીવડાવે. પણ આના પરિવારમાં તો અત્યારે કોઈ હાજર નથી. પણ અર્જુનજી તો બુદ્ધિશાળી સમજી ગયા. મંત્ર ભણીને ધરતીમાં બાણ માર્યું ત્યાં તો માં ગંગાજી પ્રગટ થયા અને ગંગાની સીધી ધારા ભીષ્મના મુખમાં જાય છે. ગંગાજી સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા. મને લાગે છે એટલે જ આપણે છેલ્લે જ્યારે અંતિમ શ્વાસ હોય ને ત્યારે કોઈના મુખમાં આપણે ગંગાજળ, યમુનાજળ ને તુલસી દળ પધરાવીએ. ત્યાં ક્યાં નિયમ થયો છે. પછી તો માએ આશીર્વાદ આપ્યા દાદાને. દીકરાને માથે હાથ ફેરવો. મા ગંગાજી અદ્રશ્ય થયા. દાદા ઉત્તરાયણના પવિત્ર કાળની રાહ જોતા હતા. કારણ કે અત્યારે દક્ષિણાયનના સૂર્ય આમાં જો કોઈ મરે તો એની દુર્ગતિ થાય અને ઉત્તરાયણમાં જે મરે એને વૈકુંઠની પ્રાપ્તિ થાય. એ યોગી કહેવાય. વિચાર તો કરો. મૃત્યુને કહી દીધું હજી ન આવતો પાછો જા. પછી તો હજારો ઋષિઓ નારદ, ધૌમ્ય, વેદવ્યાસ, બૃહદશ્વા, ભરદ્વાજ આ બધા જ ઋષિઓ દાદાને શ્રદ્ધાંજલિ આપવા માટે બાજુમાં ઊભા છે. ભીષ્મ દાદા ની બાજુમાં યુધિષ્ઠિર દાદા ગયા. યુધિષ્ઠિરજી રડે છે. પછી એ સમયે દાદાએ રાજ ધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ આ બધું સમજાવ્યું. યુધિષ્ઠિરને કહ્યું ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર જો આકાશમાં વાદળા પહેલા કેવા હતા? બોલે કાળા હતા. અત્યારે તો કે સફેદ છે. બોલે કાળા વાદળા ક્યાં ગયા? તો એ તો ખ્યાલ નહીં. ભીષ્મ દાદાએ કહ્યું કે યુધિષ્ઠિર આપણે તો બધા નિમિત્ત છીએ, બાકી લીલા કરવા વાળા તો આ દ્વારકાધીશ છે. એ જેવી પ્રેરણા કરે ને એવું બધું આપણે કરવાનું છે. તમે કોઈને માર્યા નથી, સૌને ભગવાને માર્યા છે. નવાતે સત્ય અર્જુન હાથમાં બાણ નહોતો લેતો. ભગવાને કીધું કે હે અર્જુન તું તો નિમિત્ત છે, બાકી આ બધાને તમે મારી નાખ્યા છે. આ બધા ધર્મની વાતો કરતા હતા ત્યાં દ્રૌપદીજીને હસવું આવ્યું. હવે કોઈનો મરણનો સમય હોય અને ત્યાં આપણે હસીએ તો એ સારું ન લાગે. પાંડવોએ કહ્યું, અર્જુને કહ્યું દેવી અત્યારે હસવું એ યોગ્ય ન કહેવાય. પણ બીજી વાર હસા. દાદાએ પૂછ્યું બેટા કેમ? દ્રૌપદીજીએ કહ્યું પ્રભુ દાદા અત્યારે આ બધું તમે જ્ઞાન મારા પતિદેવને સમજાવો છો, પણ જ્યારે મારી લાજ લૂંટાતી હતી, દુશાસન મારા જીવ ખેંચતો હતો, ત્યારે આ બધું તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? બેટા તારી વાત સાચી છે, પણ જ્યારે મેં દુર્યોધનનું અનીતિનું અન્ન ખાધું ને એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એટલે ત્યારે હું કોઈ બોલી ન શક્યો. એટલે જેનું તેનું ખાવું એમાંય પણ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો દાદા અત્યારે ક્યાં છેલ્લે તમે અમારે ત્યાં જન્મવા આવ્યા હતા, અત્યારે બધું જ્ઞાન પ્રગટ થયું? તો કે બેટા આ તારો ભરથાર અર્જુન એને રૂબે રૂબે મને બાણ માર્યા અને અનીતિનું અન્ન હતું, એનું જે લોહી થયું હતું એ લોહી બધું નીકળી ગયું. હવે તો એ જે શુદ્ધ અન્ન તમારું ખાધું ને એનું આ શરીરમાં લોહી પ્રગટ થયું, એટલે આ જ્ઞાન બધું પ્રગટ થયું છે. શ્રી દ્વારકાધીશ બાજુમાં ઊભા છે. ભીષ્મ દાદાએ આમ નજર કરી ભગવાનની સામે જોયું અને કીધું હે ભગવાન અત્યાર સુધી મેં તમારી રાહ જોઈ, પ્રભુ હવે તમે મારી રાહ જોજો. શું ભક્તની ભાવના હે? સદે
દેવો ભગવાન પ્રતીક્ષતા હે પ્રભુ આપ આવ્યા છો તો ભલે આવ્યા પણ હવે થોડી વાર મારી પ્રતીક્ષા કરો. આપણે પણ ભગવાનને આજ પ્રાર્થના કરવાની હો. હે ભગવાન અત્યારે અમને વૃંદાવનમાં જેમ કથા સંભળાવો છો ને છેલ્લો સમય અમારો હોય ને ત્યારે અહીંયા જ લઈ આવજો અમને. श्री गंगा जी का तट हो या यमुना का बंसी बट हो मेरा सांवरा निकट हो प्रभु जी जब प्राण तन से निकले પ્રાણ શરીરમાંથી છૂટે ત્યારે વૃંદાવનનો ધામ હોય માં યમુનાનો કિનારો હોય અથવા તો ગંગાજીનો કિનારો હોય આટલી પ્રભુ કૃપા કરશે. હે દ્વારકાધીશ અને આજ કથાનું ફળ છે ને થોડી કે આ કથા કરીને કરોડો રૂપિયા કમાવાના છે. જય હો. उस वक्त जल्दी आना હે ભગવાન એ સમયે જલ્દી આવજો મોડું નહીં કરતા. श्याम कहीं भूल मत जाना बंसी की मधुर धुन सुनाना जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर तब प्राण तन से निकले जब कंठ प्राण आवे कोई रोग ना सतावे હે ભગવાન દ્વારકાવાળા કેટલી કૃપા કરજો કે અમારો છેલ્લો સમય હોય ત્યારે આપણે કમસે કમ તમારું નામ લઈએ એટલી તો કૃપા કરજો. જો માણસના કેવી રીતે મૃત્યુ થાય હે એક્સિડન્ટ થાય પાણી પણ ન માગે એક સેકન્ડમાં વયા જાય તો હે ભગવાન નસે નસે નળિયું લાગી હોય કઈ હોસ્પિટલમાં હોય આપણે હોસ્પિટલમાં જોવા જાય અમુકના મોઢામાં એવા મશીન લગાડ્યા હોય એમાં ભગવાનનું નામ કેમ લઈ શકે. તો હે દ્વારકાધીશ આ કથાનું ફળ એટલું જ કે અમે છેલ્લે કોઈ અમને રોગ ન થાય અને તમારી યાદ આવે એટલી કૃપા કરજો. जब प्राण कंठ आवे कोई रोग ना सतावे यम दर्शना दिखावे प्रभु जी जब प्राण तन से निकले ભક્તિ કરતા છૂટે
ભગવાન થોડી વાર તમે ઊભા રહો. ભગવાન બાજુમાં ઊભા છે અને હવે ભીષ્મ દાદા શું પ્રાર્થના કરે? ભીષ્મ દાદાની છેલ્લી ઈચ્છા છે કે હું એક દીકરીનો બાપ છું. કોઈ પણ બાપ હોય ને એ મરણ પથારીએ પડ્યો હોય અને એની જુવાન દીકરી હોય તો એ બાપને ચિંતા થાય કે મારી દીકરીના હાથ હું પીડા કરીને જાઉં ને તો મને શાંતિ. એ દાદા પણ એક દીકરીના પિતા છે. તો હે પ્રભુ, મારી ઈચ્છા એવી છે કે એ દીકરીના લગ્ન હું તમારી સાથે કરું. બધા ઋષિઓ હતા આજુબાજુમાં, એને આશ્ચર્ય થયું કે આજીવન ભીષ્મ બ્રહ્મચારી અને એને એક દીકરી, કઈ દીકરી હશે? હા દાદા, હા પ્રભુ, હું એક કુંવારી કન્યાનો પિતા છું. ભીષ્મ સ્તુતિ. इति मते रूपकल पिता वितोषणा भगवती सात्वत पुंगवे विभूनि स्वसुखमुपगते वचि विहर्तुं प्रकृतिमुपे મારી મતિ રૂપી આ બુદ્ધિ રૂપી કુંવારી કન્યા, હે પ્રભુ, હું આપની સાથે પરણાવવા ઈચ્છું છું. જો આપની બુદ્ધિ કુંવારી ન હોય અને કુંવારી કન્યા હોય એની સાથે જ કોઈ લગ્ન કરે? ભગવાન કઈ થોડા પરણેલાની સાથે પરણે? રૂક્ષ્મિણી અને ભગવાનના વિવાહ એ કોઈ સામાન્ય લગ્નની વાત નથી. અને સામાન્ય લગ્નની જો વાત હોય તો સુખદેવજી જેવા પરમહંસ અને પરીક્ષિત જેવા મહાન શ્રોતા એને કઈ આવી વાતો સંભળાવવામાં આવે? અને એ જેને મરવાનો એક જ દિવસ બાકી, જીવ અને શિવના મિલનની એક કથા છે. તો લગ્નની વાત છે, જે આપણા મોટા મોટા સંતો પણ ભગવાનને પરણ્યા. તો હે પ્રભુ, મારી બુદ્ધિ રૂપી કન્યા આપને પરણાવવા ઈચ્છું છું. ભગવાને કહ્યું કે દાદા, તમે તો તમારી દીકરી મારી સાથે પરણાવો, પણ તમારી દીકરીને હું પસંદ છું. દીકરીની પસંદગી હોવી જોઈએ ને કે ફલાણી જગ્યાએ તારી સગાઈ કરવી, પેલો મુરતિયો તને ગમે છે? દાદાએ કહ્યું કે હા, મારી દીકરીને તમે પસંદ છો. કારણ કન્યા શું જોવે કે મારો પતિ રૂપાળો હોવો જોઈએ. દરેક કન્યાની આ પસંદગી. કન્યા વરયતે રૂપમ. માતા પૈસાને જોવે કે સારું સાસરિયું હોય, પૈસા વાળું, એવા જગ્યાએ મારી દીકરીને આપીશ. પિતા એના કુળને જોવે, ભાઈ હોય ભણતરને જોવે. અને આપણા જેવા આજુબાજુ વાળા હોય શું જોવે કે કરોન કંકુના અમને તો લાડવા મળે, એનું જે થવું હોય તે થાય. તો આ
આપને પસંદ કરે છે, કારણ ભગવાન જેવા દુનિયામાં કોઈ રૂપાળું છે? હે પ્રભુ, ત્રિભુવના કમાનમ તમાલપત્રના સરકો શ્યામ વર્ણ છે, સૂર્યના કિરણ જેવું જેણે પીળું પીતાંબર ધારણ કર્યું છે, સૂર્યનું તેજ પણ જેની પાસે ઝાંખું પડે એવું ભગવાનનું મુખ છે. આવા રૂપાળા પતિને કઈ કન્યા પસંદ ન કરે? હે પ્રભુ, મારી દીકરી આપને પસંદ કરે છે. મૂર્તિઓ રૂપાળો હોય પણ સુરવીર ન હોય તો, કાયર હોય તો એને કોઈ કન્યા પસંદ ન કરે. હે પ્રભુ, આપનામાં સુરવીરતા કેવી! યુધિતુરગરજો વિધૂમ્રવિશ્વ પ્રચલુલિત સમવાયરં કૃતાસ્તે. હે પ્રભુ, સુધા સુધા દાદા કહે છે કે તમારી સુરવીરતાની મને ખબર છે. હું એક બાણ મારતો અને અર્જુનને તો બાણ વાગતું, પણ જ્યારે તમારી છાતીમાં એ બાણ આવતું છતાંય તમે રથને ક્યારે પાછો નહોતો વાળ્યો. હામી છાતીએ ભગવાન તમે મારી સામે આવતા. તમારા જેવો સુરવીર કોઈ મેં જોયો નથી. તો હે પ્રભુ, આપ રૂપાળા છો, સુરવીર છો, પણ સ્વભાવ સારો ન હોય ને તો એને કોઈ કન્યા પસંદ ન કરે. અમુક પતિના સ્વભાવ એવા દવી ગયા મરચા જેવા, બોલાવ્યા ન થાય. મરચાં ગાંઠિયા બહુ ખાધા હોય પછી તામસી સ્વભાવ થઈ જાય. અમુક માતાઓ તો કથામાં આવતા હોય તોય આવવાનું દે, પાછી વળે ક્યાંય ન હાલે, એનું ઘરમાં તો હાલે છે. આવા પતિને પણ આ તો બધું પછીની વાત છે ને. પેલા ખાલી હાઈટ જોવે કે મારો પતિ હાઈટ હોવો જોઈએ, વાઈટ એટલે રૂપાળો હોવો જોઈએ, બીજા કઈ સંસ્કાર તો જોયા ન હોય. પછી પરણી થોડા દિવસો થાય ને પછી બેયના વચ્ચે ફાઇટ થાય, ઝઘડો થાય, અને પછી કાંઈ છૂટાછેડા. તો સંસ્કાર મહત્વના છે. પતિનો સ્વભાવ સારો ના હોય, આ બધી પરીક્ષા તો કરવી પડે ને પહેલા. પણ આ તો લગ્નની બાજી એવી છે કે આવી તો સારી રીતે આપણે કહેવત છે ને કે અથાણ બગડે નું વર્ષ બગડે અને દાળ બગડે નો દિવસ બગડે અને જય હો જય હો. અનુભવી દાદા કે બૈરું બગડે ની આખું ભવ બગડે. આ તો અનુભવની વાણી. પણ છતાંય બને એટલી પરીક્ષા કરવી જરૂરી છે. એક છોકરો કન્યાને જોવા ગયો એટલે બધા એના મિત્રોએ કહ્યું ત્યાં જઈને શું કેવું, તો કે તારે પૂછવાનું ચણા લોટનું શું બને, રસોઈ મહત્વની છે, જે એને આવડતું હશે તો બધું નામ આપશે. તેણે કીધું ચણા લોટનું. પેલી દીકરી કે ભજીયા બને, પુડલા બને, પૂરીયું બને, ઘણી વસ્તુના નામ આપ્યા. પણ ઓલો કે હજી બીજું શું બને, હજી શું બને, પાછો વળ્યો નહીં. એટલે દીકરી સમજી ગઈ કે આ તો મૂર્ખ છે, આની એને સગાઈ ન કરે. કે તારો બાપ મરે ને તો એનો દાડો એ કે લાડવાનો થાય, એ ચણાનો લોટનો થાય. જા ભાઈ આવશે. એટલે પરીક્ષામાં કઈક વિવેક હોવો જોઈએ, વિવેકથી પરીક્ષા થાય. તો હે પ્રભુ, આપનો સ્વભાવ કેવો? ભગવાનનો સ્વભાવ સપદે સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયોરતમ નિવેશ. આખી દુનિયાનો માલિક, આખી દુનિયાને ચલાવનાર ભગવાન અર્જુનના સારથી બન્યા. અને ઈ પાછળ કેવું સારથી પણ નિભાવ્યું. અર્જુને કહ્યું કે હે પ્રભુ, સેનયોર ભયોર
મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બંને સેનાની વચ્ચે રથને લઈ જાઓ. તમે ક્યારે ના નથી પાડી કે હા અર્જુન અભી લે ચલતા હું, એમ કરી અને તમે રથને હલાવો. નહીતર આવો દુનિયાનો માલિક કઈ કોઈનો સારથી બને તો હે પ્રભુ તમારો સ્વભાવ કેવો સારો. પત્ની જેમ કીએ એમ પતિ કરે, એવો પતિ કઈ કન્યા ન ગમે. ગોયલમાની પૂજા કરે તોય દીકરીઓ પ્રાર્થના કરે, ગોયલમાં રે જે જે કહ્યા કરો બંધ કરે. હું જેમ કહું ને એમ મારો પતિ કરે એવો પતિ દેજે. એક પતિ કે મને બહુ પત્ની સારી મળી, હું જેમ કહું એમ મારી પત્ની કરે. બીજા બધા પુરુષો કે ભાઈ તારા ભાગ્ય સારા. ક્યારે તો કે હું એમ કહું ને મારી પત્નીને કે દેવી ફાનસ લઈ આવો તો એ ફાનસ લઈ આવે. હું એમ કહું કે દેવી પાણી ભરીને જરા પાણી આપો તો એ પાણી આપે. ક્યારે? એ કે હું જ્યારે વાસણ સાફ કરતો હોઉં ત્યારે. એવી મારી આજ્ઞાનું પાલન કરે છે. પતિ પત્નીના જીવન વિશે કદાચ ઘણી ચર્ચા થઈ, જેટલું બોલીએ એટલું ઓછું. એક પતિના પત્નીને ભૂત ઉપાડી ગયું. બીજાએ કીધું કે તારી પત્નીને ભૂત ઉપાડી ગયો. બોલો પતિ કે ઈ ભૂલ તો ભૂતે કરી, હવે ઈ ભોગવશે કે મારે શું. અરે આપણે બધા ઘેર જાવ આમાં ભેગા થયો ભેગા એટલે વાંધો નહીં. પણ આ તો શું બધું એક મગનભાઈ એક ચૂડેલ આવતી હતી. ચૂડેલ મોટા મોટા વાળ, મોટા મોટા દાંત, અને આ મોલ પેલો માણસ સહેલો આવે પણ એ ડરે નહીં. ચૂડેલ કે મારાથી આખી દુનિયા ડરે ને આ કાં ડરે નહીં. એટલે નજીક આવ્યો પણ સદાય બોલો ડર્યો નહીં. પછી ચૂડેલે કીધું કે એલા તું મારાથી ડરતો કેમ નથી? આવા મારા દાંત, આવા મારા વાળ. તો કે તારા દાંત તો નાના છે, મારી ઘરે આવી કે મારી ઘરવાળીના દાંત મોટા છે, એના તારા વાળથી એના વાળ મોટા છે. ચૂડેલને આશ્ચર્ય થયો. ચૂડેલે SMS કરી બધી ચૂડેલોને કહી દીધું કે 20 વર્ષ જેના લગ્ન થયા હોય એને ડરાવવાનો પ્રયાસ નહીં કરવાનો. એ ડરે નહીં ક્યારે. એને પહેલાથી જ વળગી ગઈ હોય. જય હો જય હો. રસિક દાદા અનુભવી છે. એટલે અમુક બધું આ તો સંસારની આપણી વાતો છે. અમુક પતિને એવી પ્રેક્ટિસ પડી ગઈ, ઘરમાંથી હાંચી આવે ને તો એ કેમ છટકાવી એને ખબર પડી ગઈ. એ કઈ ઘા લાગે નહીં. પતિ કે એક ચપ્પલ મારીશ, પત્ની કે 10 વર્ષથી આવી તમારા પગમાં ચપ્પલ નથી, તમે શું મારવાના? પેલા ચપ્પલની વ્યવસ્થા કરો પછી મારવાની વાત કરશો. તો કહેવાનો મતલબ કે પ્રભુ આપનો સ્વભાવ જેમ અર્જુન કી એમ તમે કરતા, એની આજ્ઞાનું પાલન કરતા. પ્રભુ આપનો સ્વભાવ સારો, આપનામાં સુરવીરતા, આપનામાં રૂપ બધું હોય પણ જો સમજણ ન હોય, સમજણ વગરનું જીવન નકામું છે. આખી જિંદગી જીવીએ પણ જો આપણામાં સમજણ ન હોય, અને જે અણસમજુ હોય ને બ્રહ્માજી આવીને સમજાવે તોય ન સમજે, એવો પતિ નકામો. હે પ્રભુ આપનામાં જ્ઞાન કેવું, સમજણ કેવી. વ્યવહિત પૃતના મુખં નિરીક્ષ્ય સ્વજન ભાર વિમુદ્રશ્યતો શબોધ્યા. હે પ્રભુ, જ્યારે અર્જુને કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયું અને અર્જુને કહ્યું કે હે પ્રભુ હું નહીં લડું, કારણ કે મારા કાકા, દાદા, મામા, ભાઈઓ આ બધાને મારી અને હસ્તિનાપુરની ગાદી તો શું પણ ત્રિલોકની ગાદી મળે તોય મારે એ ગાદી જોઈતી નથી. વિચાર કરો, યુદ્ધના રણશીંગા ફૂંકાઈ ગયા અને હવે અર્જુન યુદ્ધની ના પાડે તો શું કરવું? ભીષ્મ દાદાએ કીધું હે પ્રભુ, ત્યારે તમે 18 અધ્યાયની એ ગીતાજીનું જ્ઞાન અર્જુનજીને આપ્યું અને હારેલો થાકેલો એ અર્જુન એને હાથમાં હથિયાર લઈ લીધા અને કીધું કે હે પ્રભુ કરીશ્ય વચનમ તવ. હવે આપ જેમ આજ્ઞા કરશો ને એમ હું આજ્ઞાનું પાલન કરીશ. કહેવાનો મતલબ કે ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું કે હે અર્જુન, નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચી.
પ્રભુ તમારામાં સમજણ છે, આવું તમારામાં જ્ઞાન છે. બધું હોય પણ પતિમાં જો પ્રેમ ન હોય, પ્રેમ વગર બધું નકામું છે. આપનામાં પ્રેમ કેવો? જો ભગવાનના પ્રેમની વાત, દુર્યોધન અને અર્જુન આ બંને ભગવાન પાસે યુદ્ધ જ્યારે શરૂ થવાનું હતું ને, એ પહેલા મારવા માટે ગયા. દુર્યોધન પહેલા પહોંચ્યો, અર્જુન પછી. ભગવાને કહ્યું કે એક બાજુ મારી નારાયણી સેના અને એક બાજુ નિશસ્ત્ર હું રહીશ. દુર્યોધને પહેલા માન્યું કે મારે તો નારાયણી સેના જોઈએ. અર્જુને કહ્યું કે અમારે ભગવાન જોઈએ. અને એ પાછા નિશસ્ત્ર. કૌરવ અને પાંડવોનું ભયંકર યુદ્ધ થયું. 10 દિવસ યુદ્ધના થયા અને કૌરવ પક્ષે ઘણો વિનાશ થવા લાગ્યો. કૌરવોના યોદ્ધાઓ મરવા લાગ્યા. પાંડવોનું પલ્લું નમવા લાગ્યું. દુર્યોધને સભા ફેરી. દ્રોણ, જયદ્રથ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય આ બધા સભામાં બેઠા છે. અને દુર્યોધને ટોણું માર્યું દાદાને કે હે દાદા, આટલા દિવસો થયા અને હજી પાંડવોનો કોઈ યોદ્ધો મરતો નથી. મને લાગે છે કે તમે મારા પક્ષમાં રહી અને તમે ભલું પાંડવોનું ઈચ્છો છો. આ તમે અન્યાય કરો છો. દાદા હાથમાં બેરકો લઈને ભગવાનનું ભજન કરતા હતા. બેરકો અટકી ગયો. દાદા ઊભા થઈ અને કીધું, હે દુર્યોધન, પાંડવોમાં મને પ્રેમ છે, પણ જેનું ખાય એનું ખોટું અમે ક્યારેય ન કરીએ. એવી નમક હરામી અમારાથી ન થાય. અને હે દુર્યોધન, જો તને વિશ્વાસ ન હોય અને તને ડર લાગતો હોય તો આવતીકાલે તારી પત્નીને, આજ રાત્રે તારી પત્નીને મારા તંબુએ મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. દુર્યોધન બહુ પ્રસન્ન થયો. રાત પડી. ભાનુમતીને કીધું કે દેવી, આજે તમારે દાદાના તંબુમાં આશીર્વાદ દેવા જવાના છે. ભાનુમતી રાતના 12 વાગે તૈયાર થયા. આ બાજુ પાંડવો ઘસઘસાટ સુતા છે. એને કોઈ ચિંતા નથી. પણ દ્વારકાધીશને આજે ઊંઘ આવતી નથી. ભગવાન પડખા ફરે. 11, 11:30 વાગ્યાનો સમય થયો. ભગવાન ગયા ભાનુમતીના મહેલે. અરે બેન, અત્યારે આટલું શું તૈયારી કરે છે? બોલે, પ્રભુ, આજે મારે દાદાના તંબુએ આશીર્વાદ દેવા જવાનું છે. અરે બેન, રાતના 12 વાગે કઈ કોઈની પાસે આશીર્વાદ દેવા જવાય? રાતના 12 વાગ્યા પછી ઘરનો ઉંબરો ઓળંગવો એ સ્ત્રી માટે તો અધર્મ કહેવાય. અરે બેન, આશીર્વાદ લેવા હોય ને તો વહેલી સવારે 4 વાગે જવાય. અને હવે દાદા આશીર્વાદ આપે છે એ ક્યાં કોઈને હવે લાગતાય નથી આશીર્વાદ. બેન, અત્યારે ન જવાય. ભાનુમતીની બુદ્ધિમાં વાત ઉતરી ગઈ. કૃષ્ણ ભગવાન સમજાવે ન સમજાય એવું બને. એને સમજાવી અને સુવડાવી અને ભગવાન એવા દ્રૌપદીજી પાસે, દ્રૌપદીજી સુતા હતા. અંગૂઠો મરડ્યો. દ્રૌપદીજી જાગ્યા, ભાઈ અત્યારે? તો કે હા બેન, જો સુતી રહીશ ને તો તારું ભાગ્ય સુતું રહેશે. બેન જાગી અને અત્યારે દાદાના આશીર્વાદ દેવા જવાના. અરે ભાઈ, અત્યારે કઈ આશીર્વાદ દેવા જવાય? સવારે જઈશું. બોલે, નહીં નહીં બેન, સવારે તું જાને તો એ પેલા ભાનુમતી આવી જાય. અને રાતના 12 વાગે દ્રૌપદીજી તૈયાર થયા. જો ભગવાનની લીલા, એકને સુવડાવે ને એકને જગાડે. અને દ્રૌપદીજી એકલા આશીર્વાદ લેવા તો જાય નહીં. મારી સાથે કોણ આવે? ભગવાન કે હું તારી સાથે આવીશ. હાથમાં ફાનસ, એક હાથમાં લાકડી. અને કોઈ ઓળખી ન જાય ને એટલે ભગવાને મોઢામાં કપડું વીટી લીધું. આપણે ગામડામાં ગુહાની વારે, ભગવાને ગુહાની વારી લીધી. અને ફાનસના અજવાળે દ્રૌપદીજી અને ભગવાન હાલે છે. પણ દ્રૌપદીજીએ ભગવાન ચાકડી પહેરી, એનો અવાજ આવતો. ભગવાન કે આ ખોટું, ચોરી કરવા જાય ને અવાજ થોડો કરે. એક નટડાનો ખેલ હાલતો હતો અને એમાં 4-5 ચોર લોકો એ ખેલ જોવા આવ્યા. 4 જણા હતા. અને એમાં પેલા નટ ઢોલકા, તબલા, મંજીરા શરૂ કર્યું. અને એમાં એક નકડો ઊંચો થાંભલો હતો, જ્યાં 1 સેકન્ડમાં ચડી ગયો. ચોર લોકોએ વિચાર કર્યો કે આની દોસ્તી કરવા જેવું છે.
આ જો આપણો મિત્ર થઈ જાય તો ગમે એવી ઊંચી દિવાલ હોય ત્યાં ચડી જાય અને આપણું બધાનું કામ થઈ જાય. એટલે ખેલ પૂરો થયો. ચોર ડોકૈયાને બોલાવ્યો કે પાર્ટનરશિપમાં રહેવું છે તાર? 4 છે અને 5માં જે મળે એમાં આપણા ભાગ સરખા. બોલો નટકી કે જો આટલી મહેનત કરતા પૈસા મળતા નથી તો ચોરી કરવામાં તો સારું છે, થોડી વારમાં ધારીએ એટલા પૈસા મળી જાય. ભલે હું તમારી સાથે આવીશ. કે ગામમાં ગયા, રાતના 1 વાગ્યાનો સમય, ઊંચી દિવાલ હતી. પેલા નટને ઓલા ચોર લોકોએ કીધું હવે ચડી જાય કે ઉપર. બોલો નટડો કે ઢોલકા મજીરા વગાડો તોય મજીરા વગર ના ચડી શકું. 12 વાગે ચોરી કરવા જાય ત્યાં કે ઢોલકા મંજીરા વગાડે અને વગાડીએ તો કોઈ ચોરી કરવા દે? આવે ફોકરા હોતા. તો ભગવાને કહ્યું બેન આ પગમાં ચાકડીનો અવાજ બરોબર નહીં, લાવી ચાકડી હું લઈ લઉં. કૃષ્ણ ભગવાને દ્રૌપદીની ચાકડી ઉપાડીને બગલમાં દબાવી. ધન્ય છે ભગવાનને ભક્તોની ચાકડી પણ ભગવાન ઉઠાવે છે. આવો ભગવાનને પ્રેમ છે. પછી તો આગળ ગયા. ભગવાને કહ્યું બેન કોઈ તને પૂછે ને કે આ તમારી સાથે કોણ છે તો કહેજે કે મારો નોકર છે. અરે ભગવાન તમને નોકર કહેવાય? ભગવાન કે અત્યારે બોલવામાં કોઈ વાંધો નહીં, કહેવાનું કે મારો નોકર છે અને એનું નામ ગોપાલ ભૈયા છે. દ્રૌપદીજી કે ભાઈ મારી જીભ કેમ ઉપડે? કે અત્યારે તારે કઈ ચિંતા નહીં કરવાની, મારો પરિચય એવો જ આપવાનો. દાદાના તંબુએ ગયા. ભગવાન બહાર બેઠા. તંબુમાં ભીષ્મ દાદા હાથમાં બેઠો લઈ અને ભગવાનનું ભજન કરતા હતા. ભગવાને દ્રૌપદીજીને કીધું તું બેન આશીર્વાદ લઈ કાંઈ બોલવાનું નહીં, મૂંગે મોઢે આશીર્વાદ લઈ પાછું આવી જવાનું. દ્રૌપદીજીએ જઈ ખોડો પાડ્યો અને કીધું કે હે દાદા આપની પુત્રવધુ આપને પ્રણામ કરે છે. ભીષ્મ દાદાએ 2 હાથ ઊંચા કરી અને આશીર્વાદ આપ્યા બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીજીએ કહ્યું દાદા જોજો 5 માંથી એકનો વાળ વાંકો ન થવો જોઈએ. અને દાદા ઊભા થઈ ગયા. ઘરે દ્રૌપદીજી તમે કેમ? પ્રભુ દાદા હું તમારી પુત્રવધુ નથી. અરે બેટા તું પણ પુત્રવધુ તો છે જ. આશીર્વાદ જેના ભાગ્યમાં હતા એને મળી ગયા. પણ બેટા હવે તું એ મને બતાવ કે તને આ રાતના 12 વાગ્યા લઈ આવ્યું કોણ? દ્રૌપદીજી હવે મૂંઝાણો. ભગવાને બોલવાની ના પાડી હતી. દ્રૌપદીજી મૂંગા રહ્યા હોત તો મહાભારત ન થાય અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થાય. સીતાજી ધરતીના દીકરી ધરતીમાં સમાઈ ગયા. તમે એવો ભરતા નચ વિપ્રયોગ હે તમે એવો નાથ એવું બોલી અને ધરતીમાં ક્યારેય એને દુઃખ ગાયું નથી. અને દ્રૌપદીજી એક જ વાક્ય બોલ્યા કે આંધળાના આંધળા હોય. એક વાક્ય ઉપર મહાભારત થયું. દાદા એકદમ ગરમ પાછળ આવે. દ્રૌપદીજી આગળ. ભગવાને દરવાજેથી જોયું કે ઓહો. તો દાદાએ પાછળ આવે. નજીક આવી અને દ્રૌપદીજીએ કહ્યું જો આ મારી સાથે અમારો નોકર ગોપાલ ભૈયા. પણ દાદાની ઉંમર થઈ એટલે બરોબર દેખાય નહીં ને એટલે દાદા નજીક આવ્યા અને આમ ફાનસ નજીક રાખ્યું ને ત્યારે તો ભગવાનનું સૂર્ય જેવું તેજ એવા ભગવાનના મુખના દર્શન કર્યા. દાદા કે દ્રૌપદીજી તારા નોકરને ક્યાંક જોયો હોય એવું લાગે છે. હવે દરરોજ સામસામા હોય. દાદા સમજી ગયા અને કીધું ભગવાન અત્યારે જેમ તમારા મુખના હું દર્શન કરું છું આવા જ મુખના દર્શન મને છેલ્લે આપજો. ત્યારે ભગવાને વચન આપ્યું. આ જ વચન પ્રભુ પૂર્ણ કરે છે. પણ વર્તમાન કાળમાં દાદા જીવતા હતા. એટલે બીજે દિવસે યુદ્ધ શરૂ થયું અને અર્જુનજી ફૂલથી દાદાની પૂજા કરવા આવ્યા. જો દુશ્મન હામા સૈનિકો પણ પૂજા કરી પછી જ અર્જુન યુદ્ધ કરતા. ફૂલનો હાથ પહેરાયો, પુષ્પ ચડાવ્યા. ભીષ્મ દાદાએ કહ્યું અર્જુન આજે ફૂલથી પૂજા નહીં પણ આજે તો બાણથી પૂજા થશે. બેટા સાવધાન. ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન
दिखाऊं राजत है मेरी गंगा जननी शांतनु सुत न कहाऊं ભગવાને એવો નિયમ લીધો હું હાથમાં હથિયાર નહીં લઉં અને વગર હથિયાર શું પાંડવોને જીતાડી દેશે અમે તે બ્રાહ્મણો છીએ અહીં વેદના મંત્રો બોલવા આવ્યા છીએ અમે ક્ષત્રિયના દીકરા છીએ હું ભગવાનને હાથમાં હથિયાર લેવડાવીશ ભીષ્મની પ્રતિજ્ઞા અને ઈ સવારનું યુદ્ધ ભીષ્મ દાદા એકદમ લાલચોળ થયા અને એક બાણ મારે ત્યાં તો હજારો બાણ થયા પાંડવોના સૈનિકો લડવા લાગ્યા સગો ભાઈ બાજુમાં હોય તો કે ભીષ્મ આવ્યા આવું ભીષ્માકાર વાતાવરણ થયું છતાંય ભગવાન હાથમાં હથિયાર લેતા નથી ભીષ્મ દાદા કે હજુ હથિયાર નથી લીધા એમને નહીં લે અર્જુનને એક બાણ માર્યું ત્યાં તો અર્જુનનું શરીર વિંધાયું અને હવે બીજું બાણ મારે રથ ભાંગી ભૂકો થયો અર્જુનનો અને હવે ત્રીજું બાણ મારે તો અર્જુનના પ્રાણ જાય ભગવાન કે અરે આટલું બધું અવળું થશે મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન હે મેરો પ્રાણ અરે અર્જુનનો જો પ્રાણ જશે તો ભવિષ્યમાં કોઈ મને સારથી નહીં બનાવે કોઈ જીવન રથની દોરી નહીં આપે ખુદ કો મારી ભગવાન પૈડું હતું ને પૈડું ચક્ર લઈને આમ દોડ્યા ભીષ્મને મારવા માટે ત્યારે ભીષ્મ દાદાએ હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધા બસ પ્રભુ મારે પાંડવોને મારવા નતા આપ કહ્યો કે શસ્ત્ર બિન ભૂમિ હરમ સબ ભાર તો હમકો ક્ષત્રિય નાગીનો બોલે હું વચન વિચાર હે વ્રજરાજ તમે એમ કીધું હું હાથમાં હથિયાર લઈ લઉં અને પાંડવોને જીતાવીશ લીધું ને હાથમાં હથિયાર ભગવાન હસવા લાગ્યા દાદાને હસતા હસતા કે આ ક્યાં હથિયાર છે આ તો રથનું પૈડું છે આ થોડું હથિયાર કહેવાય દાદા કે પ્રભુ એ તો તમારી તાર્કિક દલીલ છે બાકી યુદ્ધ સમયે કોઈ પથ્થર મારીએ ને એને હથિયાર કહેવાય સાંભળી લ્યો દાદા મેં શું કામ હથિયાર હાથમાં લીધું દારી ચક્ર હરી હસી પડ્યો દિયો ઉતર વજરાય તજી પ્રતિજ્ઞા મોરી મે તોર પ્રતિજ્ઞા ગાય હે દાદા મેં હાથમાં હથિયાર એટલા માટે લીધું કે જો હું હાથમાં હથિયાર ન લઉં ને તો તમારી પ્રતિજ્ઞા તૂટે દાદાની પ્રતિજ્ઞા હતી કે હું ભગવાનને હાથમાં હથિયાર લેવડાવીશ ભગવાન કે મારું ભલે અપમાન થાય પણ મારા ભક્તનું ક્યારેય અપમાન ન થવું જોઈએ આજ દાદા એ પ્રસંગને યાદ કરે છે આંખમાં આંસુ છે અને કહે છે હે પ્રભુ અમારી એવી શું તાકાત કે તમારી પ્રતિજ્ઞા તોડાવી શકીએ પણ એ તો આપે કૃપા કરી અને મારી લાજ રાખી અને તમારી પ્રતિજ્ઞા તોડી ભગવાન કે પ્રતિજ્ઞા મારી નથી તોડી મારો એવો નિયમ છે કે નમે ભક્ત પ્રણશ્યતિ ભગવાન કે મારા ભક્તનો ક્યારેય નાશ થાય નહીં અને જો હાથમાં હથિયાર ન લઉં તો ભીષ્મનો નાશ થાય અથવા તો બાણ મારું તો ભગવાનની આવી દિવ્ય લીલા છે તો આવો પ્રેમી પતિ ક્યાં મળે હે પ્રભુ મારી મતિ રૂપી કુમારી કન્યા આપને પસંદ કરે છે પછી તો 11 શ્લોકમાં ભીષ્મ સ્તુતિનો ભાવ